ભારતમાં દરેક જગ્યાએ તાપમાનના રેકોર્ડ કેમ તૂટી રહ્યા છે? આટલી ભયાનક ગરમી કેમ વધી રહી છે? શું આ માત્ર કુદરતી ચક્ર છે કે પછી આપણે પોતે જ આ વિનાશને આમંત્રણ આપ્યું છે? અને હવે ભવિષ્યમાં હજી પણ ગંભીર પરિસ્થિતિઓ ન સર્જાય તેના માટે આપણે શું કરવું જોઈએ? તો ચાલો આ મહત્વના વિષય પર આપણે કેટલીક જાણકારીઓ મેળવીએ. લોકસતાશમાં આપનું સ્વાગત છે. આજનો દિવસ સૂર્ય ઉગે છે, પરંતુ તેની કિરણોમાં હવે પહેલા જેવી નરમાશ નથી રહી. સવારે 8 વાગે જ ગરમીનો એવો અનુભવ થાય છે કે બપોરની કલ્પના કરવી પણ ડરાવની લાગે છે. રસ્તાઓ સુમસામ થઈ જાય છે, લોકો છાંયડો શોધે છે અને શહેરો ગરમીના ભઠ્ઠા બની ગયા છે. આ કોઈ એક દિવસની વાત નથી, પરંતુ આ એક બદલાતી હકીકત બની ગઈ છે. એક એવી હકીકત કે જે હવે આપણે અવગણી શકતા નથી. ગુજરાત હોય કે સમગ્ર ભારત, દરેક જગ્યાએ તાપમાનના રેકોર્ડ તૂટી રહ્યા છે. આની સાથે જ આ વધતી જઈ રહી છે એક ભયાનક પરિસ્થિતિ, જે છે હીટ વેવ, ગરમીના પ્રચંડ મોજા. તો દર્શક મિત્રો, આજે આપણે આ જ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે માત્ર સમાચારના હેડલાઇન્સ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે આપણા અસ્તિત્વ અને આપણી રોજબરોજની જિંદગી સાથે હવે સીધો જોડાયેલો છે. તમે અત્યારે તમારી આસપાસ જોશો તો તમને અનુભવ હશે કે સૂર્યનારાયણ દેવ જાણે કે કોપાયમાન થયા હોય તેમ અગ્નિ ગોળા વરસાવી રહ્યા છે. ગુજરાત હોય કે રાજસ્થાન, મહારાષ્ટ્ર હોય કે આંધ્રપ્રદેશ, આખું ભારત અત્યારે એક ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આપણે ઘણી વાર કહીએ છીએ કે આ વખતે તો ગરમી બહુ જ વધારે છે, પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ ગરમી આટલી બધી કેમ વધી રહી છે? શું આ માત્ર કુદરતી ચક્ર છે કે પછી આપણે પોતે જ આ વિનાશને આમંત્રણ આપ્યું છે? તો આજના આ વિશેષ અહેવાલમાં આપણે ઊંડા ઉતરીશું કે તે સંશોધનોમાં કે જે પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી એટલે કે IITM ના વૈજ્ઞાનિકોએ કર્યો છે. આ સંશોધન આપણને ચેતવણી આપે છે કે જો આપણે અત્યારે નહીં જાગીએ તો પછી ભવિષ્યમાં આ હીટ વેવ આપણા માટે જીવલેણ પણ સાબિત થઈ જશે. હીટ વેવ એટલે શું? તો સામાન્ય રીતે જ્યારે તાપમાન તેના સરેરાશ આંકડા કરતા ઘણું વધી જાય છે અને તે સ્થિતિ સતત 2 કે તેનાથી વધુ દિવસો સુધી જળવાઈ રહે ત્યારે તેને હીટ વેવ કહેવામાં આવે છે. પરંતુ હવે આ વ્યાખ્યા બદલાઈ રહી છે. પહેલા તો હીટ વેવ માત્ર ઉત્તર ભારતના મેદાની પ્રદેશો પૂરતી મર્યાદિત રહી હતી, પરંતુ હવે તે દક્ષિણ ભારત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પ્રસરી રહી છે. જળવાયુ પરિવર્તનની સીધી અસર હવે દેખાવા લાગી છે. આના પરિણામે દેશભરમાં હીટવેવના હોટ સ્પોટ બની રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી એટલે કે IITM ના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં આ વાત બહાર આવી છે. આની સાથે જ આમના વૈજ્ઞાનિક બી પદ્મકુમારી જેવા તેમની ટીમની સાથે 1981 થી લઈને 2020 સુધીના 4 દાયકાના ડેટાનો અભ્યાસ કર્યો છે અને જે તારણો કાઢ્યા છે તે ખરેખર હચમચાવી દે તેવા છે. તેમના અભ્યાસ અનુસાર ભારતમાં મહત્તમ તાપમાનમાં આશરે 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. હવે આપણને એમ લાગે કે માત્ર 1 ડિગ્રીમાં શું ફરક પડે, પણ વૈજ્ઞાનિક ભાષામાં આ 1 ડિગ્રી એ પૃથ્વીના સંતુલનને ખોરવવા માટે પૂરતી છે. આ વધારો ખાસ કરીને 21મી સદીથી શરૂઆત થઈ હતી, એટલે કે છેલ્લા 20 વર્ષમાં વધુ ઝડપી બન્યો છે. એવા પણ અહેવાલ છે કે 1981ની સરખામણીમાં 2020 સુધીમાં તાપમાનમાં 1.04 ડિગ્રીનો વધારો થયો છે, જે સાબિત કરે છે કે ગ્લોબલ વોર્મિંગ હવે માત્ર પુસ્તકોમાં ભણવાનો વિષય નથી રહ્યો, પરંતુ હવે હકીકત બની ગયો છે. આ ગરમી વધવા પાછળના કારણો તપાસીએ તો સૌથી મોટું કારણ છે આડેધડ થઈ રહેલું શહેરીકરણ અને વનનાબૂદી. આપણે ગગનચુંબી ઇમારતો બનાવી છે, સિમેન્ટના જંગલો ઊભા કરી દીધા છે, પરંતુ તે પ્રક્રિયામાં કુદરતી ઠંડક આપતા વૃક્ષોને ભોગ લીધો છે. આજે શહેરોમાં અર્બન હીટ આઇલેન્ડ સર્જાઈ રહ્યા છે, જ્યાં કોન્ક્રીટની ગરમી રાત્રે પણ ઓછી નથી થતી. આ સંશોધનમાં એક નવી બાબત પણ સામે આવી છે કે હીટ વેવના હોટસ્પોટ્સ બદલાઈ રહ્યા છે. અગાઉ જે વિસ્તારો સુરક્ષિત ગણાતા હતા ત્યાં પણ હવે ગરમીનો પ્રકોપ વધી ગયો છે. જમ્મુ અને કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં પણ તાપમાન વધી રહ્યું છે અને જે ત્યાંની નાજુક પર્વતીય ઇકોસિસ્ટમ માટે મોટો ખતરો સમાન છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વધતા જે શહેરીકરણ છે
આના કારણે ગરમીના મોજા વધુ તીવ્ર બની રહ્યા છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તો હવે દર વર્ષે સરેરાશ 5 થી 10 દિવસ સુધી હીટ વેવ ચાલે છે. એવા પણ મીડિયામાંથી અહેવાલો સામે આવ્યા છે કે સંશોધકોએ હીટ વેવ હોટસ્પોટ ઇન્ડેક્સ એટલે કે HHI તૈયાર કર્યો છે. તેની તીવ્રતા અને તે કેટલા લાંબા સમય સુધી ચાલે છે તે ત્રણેય પાસાઓમાં ભયજનક વધારો થયો છે. વર્ષ 1980 ના દાયકામાં જે હીટ વેવ 1 થી 4 દિવસ સુધી ચાલતી હતી તે હવે 10 દિવસ સુધી લંબાઈ રહી છે. ડેટા દર્શાવે છે કે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગનો બોજ 1.5 ગણો વધ્યો છે. ગરમીના હોટસ્પોટ્સનો ભૌગોલિક વિસ્તાર 1981 થી 2000માં 11,90,000 ચોરસ કિલોમીટરથી વધીને હવે 2001 થી 2020 સુધીમાં 18,10,000 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ગરમીની સીધી અસર માનવ સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ તાપમાન સહન કરવું મુશ્કેલ બની જાય છે. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એટલું જ નહીં, શ્રમિકો અને ખેડૂતો જેવા ખુલ્લા આકાશ નીચે કામ કરે છે તેમની પણ કાર્યક્ષમતા ઘટી રહી છે અને તેમના જીવનું જોખમ વધી રહ્યું છે. ખેતી પર તેની અસર જોઈ શકાય છે, કારણ કે અચાનક વધતી ગરમીના કારણે પાક સુકાઈ જાય છે અથવા તો તેની ગુણવત્તા ઘટી જાય છે, જે અંતે મોંઘવારીમાં પરિણમે છે. આ વર્ષે અલ નીનોની અસર પણ જોવા મળી રહી છે. અલ નીનો એ પ્રશાંત મહાસાગરની સપાટીના ગરમ થવાની ઘટના છે, જે ભારતીય ચોમાસા અને તાપમાન પર સીધી અસર કરે છે. ડેટા કહે છે કે જે વર્ષોમાં અલ નીનો સક્રિય હોય છે તે વર્ષોમાં તાપમાનમાં 1.03 ડિગ્રી સુધીનો વધારો થાય છે. આનો અર્થ એ થયો કે કુદરતી પરિબળો અને માનવ સર્જિત પ્રદૂષણ બંને ભેગા મળીને ભારતને ભઠ્ઠી બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર 1970 ના દાયકામાં વર્ષમાં સરેરાશ 3 જેટલી હીટવેવ આવતી હતી, જે 2020 સુધીમાં વધીને 25 થઈ ગઈ છે. ભારતમાં હીટવેવના આવર્તન અને કુલ સમયગાળો અને મહત્તમ સમયગાળો આ ત્રણેય વધ્યા છે. તેમના ભૌગોલિક ક્ષેત્રમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે. ભારતમાં ભવિષ્યમાં હીટવેવના આવર્તન અને તીવ્રતા વધવાની ધારણા છે. મહત્વની વાત એ છે કે 2015 થી 2025 સુધીના દરેક વર્ષને 10 વર્ષ સૌથી વધુ ઉષ્ણ વર્ષો ગણવામાં આવે છે. આ અભ્યાસના તારણો અનુસાર 1960 થી દક્ષિણ એશિયામાં, ખાસ કરીને ભારતમાં, ગરમ દિવસો અને ગરમ રાતના પ્રમાણમાં વધારો થયો છે. આ આંકડો ડરામણો છે. ભવિષ્યની આગાહી મુજબ 2050 સુધીમાં ભારતની અડધી વસ્તી શહેરોમાં રહેતી હશે, જેનો અર્થ એ છે કે હીટ એક્સપોઝર હજુ વધશે. તો હવે સવાલ એ થાય છે કે આનો ઉકેલ શું છે? તો વૈજ્ઞાનિકો સૂચવે છે કે આપણે હવે જૂની પદ્ધતિઓ છોડીને હીટ એક્શન પ્લાનને અપડેટ કરવો પડશે. દરેક શહેર અને રાજ્યે પોતાના સ્તરે ગરમીને રોકવા માટે આયોજન કરવું પડશે. વધુમાં વધુ વૃક્ષો વાવવા પડશે, જળાશયોનું સંરક્ષણ કરવું પડશે, મકાનોના બાંધકામમાં એવી ટેકનોલોજી વાપરવી કે જે ગરમીને શોષી લે અને આના બદલે પરાવર્તિત કરે. આપણે સમજવું પડશે કે પૃથ્વીનું તાપમાન જો આમ જ વધતું રહેશે તો પછી એક સમય એવો પણ આવશે કે જ્યારે બહાર નીકળવું પણ અશક્ય બની જશે. આ માત્ર આબોહવા પરિવર્તનની વાત નથી, આ આપણા અસ્તિત્વની લડાઈ છે. આપણે પર્યાવરણ સાથે જે છેડછાડ કરીએ છીએ તે હવે કુદરત આપણને વ્યાજની સાથે પાછું આપી રહી છે. IITMનો આ રિપોર્ટ આપણા માટે વેકઅપ કોલ છે. જો આપણે આજે પ્રકૃતિનું જતન નહીં કરીએ તો પછી આવનારી પેઢીઓને આપણે વારસામાં માત્ર ધગધગતી ગરમી, ધગધગતી ધરતી અને શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી ગરમ હવા જ આપી શકીશું. ગરમીના આ પ્રચંડ મોજા આપણને યાદ અપાવે છે કે આપણે કુદરતથી ઉપર નથી, પરંતુ કુદરતનો એક ભાગ છે. જો આપણે આપણી જીવનશૈલીમાં થોડોક ફેરફાર નહીં કરીએ અને પ્રદૂષણ ઘટાડવા પર ધ્યાન નહીં આપીએ તો પછી આ 1 ડિગ્રીનો વધારો ક્યારેક 5 ડિગ્રી થઈ જશે તેની ખબર પણ નહીં પડે. તો ચાલો આ ગંભીર ચેતવણીને આપણે સમજીએ અને પૃથ્વીને ઠંડી રાખવા માટે નાના પરંતુ મક્કમ પગલાં લઈએ. વૃક્ષારોપણ, પાણીનો કરકસર ભર્યો ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી જે આપણને આ હીટ વેવ નામના રાક્ષસથી બચાવી શકે છે, જેથી આપણે સતર્ક રહીએ, સુરક્ષિત રહીએ અને આપણી પૃથ્વીને બચાવતા રહીએ. કારણ કે અંતે આ પૃથ્વી આપણું ઘર છે અને જો આપણે જ તેને નહીં બચાવીશું તો પછી કોણ બચાવશે? લોકોમાં જાગૃતિ લાવવી પડશે, કારણ કે આ લડાઈ માત્ર સરકારની નથી, આ દરેક વ્યક્તિની પણ છે.
દરેક નાના પગલાંનું મહત્વ છે. ગરમીના મોજા માત્ર એક હવામાનની ઘટના નથી, તે એક સંદેશ છે, એક ચેતવણી છે કે હવે સમય આવી ગયો છે બદલાવ લાવવાનો. નહીં તો પછી ભવિષ્યમાં આ ગરમી માત્ર અસહ્ય નહીં રહે પરંતુ જીવલેણ પણ બની શકે છે. અને કદાચ ત્યારે આપણે ઘણું મોડું કરી ચૂક્યા હોઈશું. તો આશા છે કે જેથી મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.